અગરબત્તી તો હળગાય નહીં, તડકાની ના હોય અગરબત્તી. તો તડકાની અગરબત્તી ના હોય એમને ધૂપ કરી નાખ્યું બરાબર, મજા આવી ગઈ. હળજુ શું હળજુ એટલે આ ફ્રીજનું મુહૂર્ત તમે વાય કર્યું છે ને અમદાવાદમાં કોઈ ખળી ગયું બોલો. આટલા ચો લાગે એકદમ લાઇટલી. આ બેન હવે નવી ફ્રીજનું ઉદ્ઘાટન કરે છે. બે જણા છે, ધુની અને પાયલ. આ બાજુ આ બાજુ એટલે સોંટના દેખાય, દેખાણા. હા બરાબર, અમને સોંટના હા બરાબર. એટલે આ તો હાથના કરે છે એટલે પીસુને તો કરો, અમારે પીસુને કરો, પીસુને કરો, પીસું કરો. થઈ ગયું તો બીજું થઈ ગયું. અને હવે આ ફ્રીજ લાવી શું કરવાનું આપણે? શું પીવાનું? ઠંડુ પાણી પીવાનું. સાચું એ પીશું એમ કે ભાઈ અમારે ઠંડુ પાણી પીવાનું આ ફ્રીજ છે જુઓ. હા અને થોડુંક ખોલીને બતાવો વેડો. ખોલ દો इसको, ખોલ દો. હા કેના માટે? એવી માટે કાજલબેન રાવપુરા છે ને એમના માટે કે તમે પણ આવો લેજો. 10,000 વાળું 14,000 વાળું ના ચાલે. આ મુહૂર્ત કરવાના બધી ખબર લે. ફ્રીજના મુહૂર્તમાં આવું હોય એમ. હે તું ખુશ છે? સાચું ખા માતા અલે આ તો પેલો જગ જ પણ બાટલો હોય. પેલા જ જગ મેલે લ્યો. આવડી મોટી ફ્રીજ લાવવાનો ફાયદો શું લ્યો? બાટલા તો મેલતા નહીં. આ જગ મેલી તો તોડી નાખશે. હા જો જા રોતા ટટકાવા મૂલ્યા હોય છે. ગમે તાર દુવો ને તાર ભૂલી ખા ફરે. હા અલ્યા અમે તો એકલા ખાયા. મમ્મીઓ ખબર મમ્મી. હા હૈયા શું મેલે હે? બાટલા મેલે. બાટલાનો જોવું યાર આટલા ચો લાગે એકદમ લાઇટલી. આ એ બાટલા મૂકી દીધા હે ને ફ્રીજ એટલે એકદમ લુક બતાવેલું અંદરથી કેવું લાગે. ફોટો હા પીસું કેવું લાગે બેટા? બધાને અંદર પી જવું છે ઘરમાં. અરે આવું લુક લાગે છે ભાઈ. શું કરે? એ અંદર બેહવું તારા? એ સુમેશ અંદર બેહવું છે અંદર? આમાં બેહવાનું તારા? અંદર બેહવું છે બોલ કે મારે? હે સુમિત કે મારા અંદર બેહવું છે ફ્રીજમાં. પીછું આપ કહી દઈએ વાપસ યાર બે અંદર કેટલા ગાડીને ધોઈ લાવ્યા ભાઈ. આવું ચીયું શું હે? એ બરફ કરવાનું છે. આપણે ચોકલેટ બનાવવાની, ચોકલેટ એમાં બરફ કરવાનું. હાથમાં પકડાવું અને તો પેક છે. આ તો પટ્ટી મારેલી પટ્ટી બેટા જો પટ્ટી કેવી મારેલી છે ભાઈ પણ જુઓ ને. હા એ તૂટ ગયા. આ તો તૂટી ગયું લે હવે. આ તો તૂટી ગયું. તૂટી ગયા. તો અમારે ફ્રીજનું મુહૂર્ત હતું બરાબર. તમે મહેમાનને તેડા લીધા છે. આ જુઓ અમારા જસીબેન વડાથી બરાબર. અને આ જો એના ભણ્યા નેના એટલે
ભાવ નહીં થતો. હા રે 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 રે. પણ નથી જો લાગી. તો વિડીયોમાં બને રહેજો ને. આ જો પેડા ખાવા તો આવી જાઓ આપણી ફ્રીજના પેડા હો ભાઈ. આ શેના પેડા છે મને નહીં ખબર, હું કોમેન્ટ કરી દઈયો. કોણ લાવી દઉં પેડા? પપ્પાને મોં લાવ્યો હતો. ધૂની લાયા હતા અમારે પાયલબેનના ઘરવાળો. ધૂની લાયા હતા પેડા, મજા આવી ગઈ પણ ફ્રીજમાં મુહૂર્તમાં. અગરબત્તી તો હળગાઈ નહીં લ્યા ધૂની. હે અગરબત્તી તો હળગાઈ નહીં. તડકાની ના હોય અગરબત્તી. તો તડકાની અગરબત્તી ના હોય એમને ધૂપ કરી નાખ્યું બરાબર, મજા આવી ગઈ. ત્યાં ખળગ્યું. હળગ્યું? શું હળગ્યું? શી ખરું તો. એટલે આ ફ્રીજનું મુહૂર્ત તમે વાંક કર્યું છે ને અમદાવાદમાં કોઈ ખળગી ગયું બોલો. ગજબ વાત છે. મુહૂર્ત તમે વાંક કરો છો ને આગ બીજે લાગે છે બોલો. અમે વાંક મુહૂર્ત કરે છે ને આગ બીજે લાગે છે. કેવું કે હાલો તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો બનાવો. હે કેક બનાવીશ? ચોકલેટની કેક શેમાં? એમાં આમાં? ઓ અને શેમાં મેલવાની પછી? ખોલ દે તારા ખુલે ફ્રીજ? ફ્રીજ ખુલે? ખોલ દે. રાખી દો હવે, રાખી દેજો. ક્યાં રાખવાનું? बस मैं गिरो मैं देता हूँ, मैं रख देता हूँ, इधर रख देगा. ओके चलो चलो बाय बाय टाटा, बाय बाय टाटा, गुड बाय. चलो किशोर, चलो बाय 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 बाय.